બેઠા છે, ફ્રેશ ફીલ થાય છે. ચલો આપણે હવે નીકળીશું. કેમ વહેલા? હા, અમારે છે ને એક ઓળખીતા ગુજરી ગયા છે યાર. અર પણ યાર છે ને મેં જોયું હા, લગનની સિઝનમાં કોઈ ગુજરી જાય ને તો લોકોનો એપ્રોચ બદલાઈ જાય છે યાર. હવે પેલો માણસ જે ગુજરી ગયો એનો શું વાંક યાર. ના ના, બહુ સાચી વાત છે કાકા. પણ હવે એ પેલું સૂતક લાગે ને બધું છોડો ને હવે. પણ એક વસ્તુ કહું, આમને છે ને કોઈના બેસણામાં મોકલાય જ ના. હા, કેમ એવું કહો છો? અમારે આ એક ઓળખીતા ગુજરી ગયા ને તો મેં અમને એડ્રેસ આપ્યું અને એમને કીધું કે તમે બેસણામાં જઈ આવો. તો મને કે મને નહીં ફાવે. એમાં ફાવા ના ફાવાનું ક્યાં આવ્યું યાર કાકા? એ જ ને, મેં કીધું કે કશું હોતું નથી. લોકો આમ શેતરંજી પાથરીને બેઠા હશે, બાપુજીનો ફોટો હશે અને આમ હાર ચડાયા હશે, ફૂલ હાર બધું, અને ધોળા કપડાં પહેરીને બધા બેઠા હશે. તમારે કશું કરવાનું નથી, જઈને બેસી જવાનું એમ. તો મેં તો ગયેલા સાયકલ લઈને એક પોળમાં ઘૂસ્યો, તે શેતરંજી પાથરી હતી, એમ લોકો બેઠેલા, ફોટો હતો, હર